આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો આભાર માનીએ છીએ કે અમારા પાપોને લીધે તમે વિંધાયા, અમારા અપરાધોને લીધે તમે કચડાયા. અમને શાંતિ મળે માટે પ્રભુ તમે શિક્ષા વેઠી અને તમારા સોળથી અમને સાજાપણું મળે છે. આ તમારું વચન છે જે સત્ય છે પ્રભુ, અમે માનીએ છીએ ને એના માટે તમારો હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ પ્રભુ. આ દિવસોમાં વિશેષ કરીને તમારા મરણને, તમારા વેવડાવેલા લોહીને માટે અને પ્રભુ તમારા પુનરુત્થાનને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. કારણ કે તમે પુનરુત્થાન પામ્યા છો એટલે અમારા કુટુંબીજનો જે અમારી આગળ ગયા છે એ લોકો પણ પ્રભુજી પુનરુત્થાન પામવાના હશે. એ પહેલાં કદાચ તમે અમને બોલાવી લેશો તો અમે પણ પુનરુત્થાન પામીશું. પણ પ્રભુ તમારા એ પુનરુત્થાનને લીધે અમે બધાને મળવાના છે. કેટલો આનંદનો સમય અમારા માટે હશે. તમારો ખૂબ જ આભાર માનીએ છીએ પ્રભુ. આજના બાઇબલ અભ્યાસ માટે અમે તમારી સામું જોઈએ છીએ પ્રભુ. તમે અમને શીખવો પ્રભુ. તમે અમને તમારા ફક્ત બાળકો તો બનાવી દીધા છે પ્રભુ. હવે તમે અમને તમારા શિષ્યો, તમારા સેવકો, તમારી સેવિકાઓ બનાવો. જે અમે પામ્યા છે પ્રભુ એ લઈને બીજા સુધી પહોંચતું કરનાર એવા તમારા સેવક સેવિકાઓ પ્રભુ અમને બનાવો. આજના વચનને સમજવાને માટે પ્રભુ તમે અમને પુષ્કળ સહાય અને મદદ કરજો. કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય માટે પ્રભુ તમે અમને કૃપા આપજો. અને આજનો અમારો આ સમય અમારા આજને માટે અને આવનાર સમયોને માટે બહુ જ આશીર્વાદિત બને એવી પ્રાર્થના તમારા પુત્ર, તમારા હલવાન, અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળીને સ્વીકાર કરજો. આમેન. હું દર રવિવારે જ્યારે દર મંગળવારે આવું છું ત્યારે સામાન્ય રીતે લખતો હોઉં છું એક દિવસ પહેલાં કે હું કયું વચન લાવવાનો છું. અને આજને માટે મેં લખ્યું હતું કે આપણે જે ઇઝરાયલના પાણીનો અભ્યાસ કરી રહ્યા છીએ કેટલાય વખતથી, એમાંથી આજે બેથેસ્દાનું કુંડ એનો અભ્યાસ કરવાના છીએ. ત્યાં જે ચમત્કાર થયો એનો અભ્યાસ નથી કરવાના, કારણ કે એ વિશે તો તમે કેટલી વાર સાંભળ્યું હશે, કદાચ કેટલી જગ્યાએ વાંચ્યું પણ હશે, એટલે એ કશું નવું નથી. પણ બીજી એક બાબત બની એ કુંડની આગળ જ એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ કુંડ આજના અભ્યાસ માટે આપણે ભવિષ્યમાં તો શું આજથી જ ઈશ્વરના મિશનરી બનીને જીવીએ એ માટે આ બેથેસ્દાનું કુંડ આપણને એક બહુ અગત્યનો પાઠ શીખવી જાય છે અને એ વિશે આપણે જોવાના છીએ. યોહાનની સુવાર્તા એનો 5મો અધ્યાય અને એની 1-15 કલમો હું વાંચું છું. એ બનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. જો અહીંયા પાછા પર્વની વાત આવી ને, એ બનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરૂશાલેમ ગયા. આપણે જાણીએ છીએ કે પાસ્કા પર્વ વખતે નિયમ હતો કે બધા જ યરૂશાલેમ જાય. જે મેલ છોકરાઓ, પુરુષો બધા જે હોય એ લોકો યરૂશાલેમ જાય અને ત્યાં એ લોકો પાસ્કા પર્વ ઉજવે. બીજી કલમ. હવે યરૂશાલેમમાં મેઢા ભાગળની પાસે એક કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેથાસ્દા કહેવાય છે. તેને લગતી 5 પડસાળ છે. આ જે બનાવ બન્યો એ આ પાસ્કા પર્વના સમય દરમિયાન જ બન્યો છે. ત્રીજી કલમ. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હાલવાની રાહ જોતા હતા, કેમ કે કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થઈ જતો હતો.
ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. આપણે ઘણીવાર પેલી 12 વર્ષથી લોહીવાળી સ્ત્રીની વાત સાંભળીએ છીએ ત્યારે આપણને કેવું લાગે છે કે 12 વર્ષથી એ બીમાર, હા, અને સાજી નથી થઈ. અહીંયા તો જુઓ 38 વર્ષની વાત છે. 5મી કલમ, ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? તે માંદાએ તેમને ઉત્તર આપ્યો, પ્રભુ, જે સમયે પાણી હાલે છે તે સમયે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં તો બીજો મારી અગાઉ ઉતરી પડે છે. ચાલી તો શકતો નહોતો, તોડી કે છે હું ઉતરવા જાઉં છું. કેવી રીતે ઉતરવા જવાનો હતો? બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ આ પ્રશ્ન છે, ઇન્ટરેસ્ટિંગ આ પ્રસંગ બી છે. ઈસુ તેને કહે છે કે ઉઠ, તારું બિછાનું ઉંચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉંચકીને ચાલતો થયો. હવે તે દિવસે વિશ્રામવાર હતો, તે માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું, આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું વ્યાજબી નથી. પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો, જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે તારું બિછાનું ઉંચકીને ચાલ. તેઓએ તેને પૂછ્યું, તમે જેણે એમ કહ્યું કે બિછાનું ઉંચકીને ચાલ, તે માણસ કોણ છે? પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો. જ્યારે ઈસુ આવ્યા ત્યારે એને પ્રભુ તો કીધું હતું, તો હજી કેમ જાણતો નથી કે કોણ છે? પણ કે છે તે કોણ છે પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો, કેમ કે તે ઠેકાણે ભીડ હતી માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, જો તું સાજો થયો છે, હવેથી પાપ ના કર, રખે ને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. તે માણસે જઈને યહૂદીઓને કહ્યું, જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે. આ કુંડમાં દૂત કોક વાર આવીને પાણી હલાવતો હતો, અને એ ટાઈમે જે પહેલો એમાં ઉતરી જાય એ સાજો થઈ જતો હતો. પ્રશ્ન એ થાય છે કે દૂત કોણ હતો? બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ, પ્રેક્ટિકલના પુસ્તકમાં કાઢવાની જરૂર નથી. પ્રેક્ટિકલનું પુસ્તક એનો 8મો અધ્યાય અને એની બીજી કલમમાં 7 દૂતોની વાત આવે છે કે જે ઈશ્વરની આગળ ઊભા રહે છે. અને 7 દૂતો એ પ્રેક્ટિકલનું જે બધું લખેલું છે છેલ્લા 7 વર્ષ દરમિયાન બહુ મોટો ભાગ ભજવવાના છે. હવે આ 7 દૂતોમાંથી 2 દૂતોના નામ તો આપણે જાણીએ છીએ. એકનું નામ ગાબ્રિએલ અને બીજો મિખાએલ. ગાબ્રિએલ જે દૂત હતો એનું કામ હતું ઈશ્વરનો સંદેશો ઈશ્વરના સેવકોને પહોંચાડવાનો, મેસેન્જર એ હતો. અને મિખાએલ એનો મેઇન જોબ હતો કે ઈશ્વરના બાળકોને માટે લડવાનું. કારણ કે ઈશ્વરના બાળકો કશું બી કરે તો શેતાન વચમાં આડો આવે, અને ઈશ્વર જો આપણને મદદ ના કરે તો આપણે શેતાનની સામે જીતી ના શકીએ. એટલે આપણને જીત મળે માટે આ મિખાએલ દૂત લડતો હોય છે. અને દાનિયેલના પુસ્તકમાં પણ આપણે એ વિશે વધારે વાંચીએ છીએ. એટલે 7 દૂતોમાંથી 2 દૂતોના નામ તો આપણે જાણીએ છીએ. તો આ દૂતનું નામ કેમ લખવામાં આવ્યું નથી? આણે આટલો મોટો અગત્યનો ભાગ ભજવે છે કે પાણી હાલે અને જે પહેલો ઉતરે એ સાજો થઈ જાય, એ બહુ અગત્યની બાબત હતી. તો એ દૂતનું નામ કેમ લખવામાં આવ્યું નથી? કોઈ જગ્યાએ નવા કરારમાં અને જૂના કરારમાં પણ એનું નામ નથી. પણ બહુ જ સોલિડ અટકળો છે એના માટે. કારણ કે આપણે બાઇબલમાં વાંચીએ છીએ, કાર્લ વૃત્તાંતના પુસ્તકમાં કે લખ્યું છે કે અમુક બાબતો બીજા પુસ્તકોમાં છે કે જે અહીંયા આપણી પાસે નથી. બાઇબલમાં 2 બીજા પુસ્તકો કે જેને એપોક્રિફા કહેવાય છે. બાઇબલના 66 પુસ્તકો છે, પણ બીજા 2 એવા પુસ્તકો છે કે જેને બાઇબલમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા નથી. એવા ટોટલ 19 બુકો છે.
19 એવા બુક છે કે જેને બાઇબલમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા નથી. એમાંનું એક બુક છે ટોઇટ, TOIT, ટોઇટ. એ બી એક પુસ્તક છે કે જે કેથોલિક લોકોનું જે પુસ્તક હોય છે બાઇબલ, એમાં એ છે. અને માર્ટિન લ્યુથર કે જેણે કેથોલિકમાંથી છૂટા પડીને આ પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયાનિટી શરૂ થઈ, તો એણે આ બધા અમુક જે પુસ્તકો હતા એણે બી થોડા કાઢી નાખ્યા. એમાં આ પુસ્તક પણ કાઢી નાખ્યું. પણ આ જે પુસ્તક છે જેની મેં વાત કરી કેથોલિક બાઇબલમાં, એમાં છે ને આ દૂતના નામની વાત આવે છે. હવે આપણા બાઇબલમાં નથી એટલે માનવું ના માનવું એ જુદી વસ્તુ છે, પણ હું તમને ખાલી તમારી જાણ માટે કહું છું કે કેથોલિક બાઇબલમાં આ જે પેલું પુસ્તક ટોઇટનું પુસ્તક છે એમાં આ દૂતની વાત આવે છે. અને આ દૂતનું નામ એમાં વર્ણવવામાં આવ્યું છે રફાએલ. રફાએલ દૂતનું નામ. અને એ દૂતને સાજાપણાનો દૂત એ રીતે ઓળખાય છે. એના નામનો અર્થ જે થાય છે, જે મેં કીધું એમ, ગાબ્રિએલ મેસેન્જર દૂત, મિખાએલ લડાઈનો દૂત, અને આ રફાએલ એ સાજાપણાનો દૂત ગણાય છે. રફાએલનો અર્થ જે થાય છે ગોડ ધ હીલર. રફા, તમે યાદ છે ને નિર્ગમન 15:26 અંદર ગોડ કહે છે કે આઈ એમ ધ ગોડ હુ હીલ્સ યુ. ઇંગ્લિશની અંદર સાજો કરનાર દેવ હું છું. સાજો કરનાર દેવ યહોવા રાફા. યહોવા એ ગોડ અને રાફા એમનું નામ. યહોવા રાફા આપણે જાણીએ છીએ કે સાજો કરનાર દેવ છે. આ જે નામ છે રાફા એલ, એલ એટલે ગોડ અને રાફા એટલે સાજો કરનાર. એટલે આ યહોવા રાફાનું બીજું નામ છે રાફાએલ. દૂતનું નામ આપવામાં આવ્યું છે. અને એવું ગણાય છે કે આ બેથેસ્દાના કુંડમાં જે દૂત આવીને પાણી હલાવતો હતો એ રફાએલ હતો. કારણ કે એના નામનો અર્થ જ એ થાય છે. અને હોઈ શકે કદાચ એ દૂતનું નામ રફાએલ હોઈ શકે. ગુડ પોસિબિલિટી. એટલે આપણે એમ માનીએ ચલો કે રફાએલ એ દૂતનું નામ હતું. હવે આપણે આવીએ યોહાનની સુવાર્તા એનો 5મો અધ્યાય જે મેં હમણાં વાંચ્યો. એમાં બહુ નવાઈની વાત છે. બહુ આમાં અટકળો બહુ માગી લે છે, બહુ જ માગી લે છે, કારણ કે બહુ અગત્યનો બનાવ છે. અને આપણે 4 ગોસ્પલ જે વાંચીએ છીએ ને એમાં ઘણા બધા ચમત્કારો રિપીટ બહુ છે. ઘણા બધા ચમત્કારો માથી માર્ક, લુક અને બધામાં જોવા મળશે, યોહાનમાં જોવા મળશે. પણ આ એક ચમત્કાર એવો છે કે જે એક જ જગ્યાએ છે, એક જ વાર એક જ જગ્યાએ યોહાનની સુવાર્તા એના 5મા અધ્યાયમાં આ બનાવ બને છે. બીજી કોઈ ગોસ્પલ્સમાં વધારે હોત રિપીટ, તો એમાં જુદા જુદા શબ્દો વાક્યો હોત તો આપણને વધારે એની સમજ પડત. પણ એ છે નહીં. એટલે આપણે ઘણી બધી અટકળો કરવાની છે. પણ એટલું ખ્યાલમાં રાખવાનું છે કે જે કંઈ અટકળો, જે કંઈ અનુમાન કરીએ એ બાઇબલ બેઝડ હોવા જોઈએ. બાઇબલ આધારિત એ આપણી અટકળો હોવી જોઈએ. અને એ બાબત પર હું તમારું હવે ધ્યાન દોરવાનો છું. પ્રશ્ન એ થાય છે કે 38 વર્ષથી માંદો હતો, એટલે અમુક એના વર્ષો એવા તો હશે ને કે જ્યારે માંદો નહોતો. એ કેટલા વર્ષ હશે આપણે જાણતા નથી. 38 વર્ષથી માંદો હતો પ્લસ ન માંદો એવા વર્ષો, એટલે આ ખાસી મોટી ઉંમરનો માણસ હતો. કદાચ 45 વર્ષનો હોય કે 50 વર્ષનો હોય એ આપણે જાણતા નથી. પણ 38 વર્ષ તો એની માંદગીના જ હતા. લાંબામાં લાંબી માંદગીનો પ્રસંગ બાઇબલની અંદર કોઈ હોય તો આ છે. શા માટે આ માંદા માણસને કોઈએ પણ 38 વર્ષ સુધી મદદ ના કરી? આ એક મોટો પ્રશ્ન છે આપણી આગળ. અને એનો જવાબ તો નથી. એક રીતે જોવા જઈએ તો જવાબ છે, પણ ક્લિયર કટ જવાબ નથી. એટલે જ મેં કીધું ને કે આપણે અટકળો કરવાની છે. પણ જે કંઈ અનુમાન કરીએ, અટકળો કરીએ ને એ બાઇબલ બેઝડ હોવી જોઈએ. અને એ હું તમને જે કંઈ અનુમાન કરીશ ને કહીશ એ હું એને આધારિત હું બાબતો તમને બાઇબલમાંથી જ
કહી છે એટલે લાગે કે ભાઈ હા ભાઈ આ અટકળો અનુમાન એ બાઇબલ આધારિત છે. પણ પ્રશ્ન એ થાય છે કે એવો તો કેવો હતો કે જેને કોઈ મદદ કરનાર નહોતું. 38 વર્ષ સુધી કોઈ મદદ કરનાર નહીં. એ બહુ સ્ટ્રેન્જ લાગે છે, બહુ વિચિત્ર બાબત છે. 1-2 વર્ષ કે 5 વર્ષ મારા ભાઈ કંઈક સમજ્યા, પણ જે માણસ નથી ચાલી શકતો, કશું નથી કરી શકતો, એટલી ખરાબ પરિસ્થિતિમાં એને મદદ કરનાર કોઈ જ નહોતું. કેમ? શું એણે એવા કોઈ ગુનાહ કર્યા હતા એના પહેલાંના જીવનમાં કે જેને લીધે કોઈ જ એની પાસે જવા માંગતું ન હતું? એને લાયું કોણ ત્યાં આગળ? એના કોઈ સગાવાલા નહોતા, એનું કોઈ મિત્ર મંડળ નહોતું, કોઈ પડોશીઓ નહોતા. આ બેથેસ્દાના કુંડમાં લાયું કોણ એ નથી લખ્યું. એટલે ઘણું બધું આપણે અનુમાન કરવાનું છે, પણ આમાંથી આપણને ઘણું બધું શીખવાનું આજે આપણને મળવાનું છે. એક ચેલેન્જ આપણી આગળ આજે આવવાની છે કે ભાઈ એની પાસે કેમ કોઈ જવા માગતું નહોતું? એના ખાવા પીવાનું શું થતું હશે? હલી ચાલી તો શકતો નથી, તો એના ખાવા પીવાનું શું થતું હશે? શું એના કોઈ રિલેટિવ્સ કે એવું કોઈ હતું કે એને બીજી તો નથી મદદ કરવા માગતા? એવા કોઈ મિત્ર મંડળમાં હતા, એને કોઈ પાણીમાં ઉતારવાને માટે તો કોઈ મદદ કરવા તૈયાર નહોતા, પણ એટલીસ્ટ એના કંઈક ખાવા પીવાનું કોઈક વ્યવસ્થા કોઈ કરી હશે? એ કેમના દિવસો આ બેથેસ્દાના કુંડ આગળ પસાર કરતો હતો, એ એક વિચારવા જેવી બાબત છે. શું એ બહુ ગંધાતો હશે? આપણે ઘણીવાર ન્યૂયોર્ક સિટીનો મને ખ્યાલ છે, હું પહેલાં રહેતો હતો બ્રુકલિનની અંદર, અને અમુક જગ્યાએ પેલા બધા ઘરબાર વગરના અમુક લોકો પેલી સબવેની અંદર, ટ્રેનની અંદર બધા હોય, એટલી તો ખરાબ વાસ આવે કે ના પૂછો વાત. આપણે બીજો ડબ્બો બદલવો પડે. શું આ માણસ 38 વર્ષથી જે માંદો હતો એવો શું કોઈ ગંધાતો હશે કે કોઈ જ તેની પાસે જવા માંગતું નહોતું? અથવા તો શું એને એવો કોઈ રોગ થયો હશે કે જેને કારણે કોઈ જ એની પાસે જવા નહોતું માગતું, એને અડવાઈ નહોતું માગતું? કારણ કે મદદ કરવી હોય એને પાણીમાં ઉતારવાને માટે તો એને અડકવો તો પડે. અને અડકવો તો કદાચ આ એની જે કન્ડિશન હતી, કદાચ એ ઊંચકવી પડે. કોઈ એને ટચ કરવાય નહોતું માગતું. કેમની પરિસ્થિતિ એની હતી કે એને કોઈ જ મદદ કરવા તૈયાર નથી? હવે પેલો એક માણસ આપણે વાંચીએ છીએ કે યરુસાલેમથી યરેખો જતો હતો અને પછીથી લૂંટારાઓ એને લૂંટ્યો અને પડ્યો અને ભલો સમરૂની આવ્યો ને એણે મદદ કરી. હા, આવું કોઈ નહોતું ત્યાં આગળ કે જે આને ભલા સમૃદ્ધિની જે મદદ કરે? આ બાબતમાં કેટલી આની પરિસ્થિતિ કેટલી ભયંકર લાગે છે કે કોઈ જ 38 વર્ષ સુધી કોઈ એને મદદ કરવા તૈયાર નથી. શું એને કોઈ એવો ચેપી રોગ પડતો હતો કે શું હતું? કારણ શું હતું? એને કોણ ત્યાં મૂકી ગયું હતું? કેમ આટલી ભયંકર પરિસ્થિતિ હતી? જે માણસ ચાલી જ નથી શકતો તે આ બેથેસ્દાના કુંડ આગળ પડ્યો છે. જુઓ ને, કોઈક લાયકને મૂકી ગયું છે, એના કુટુંબીજનો કે મિત્ર મંડળમાંથી કોઈ લાઈને મૂકી ગયું છે. હવે બેથેસ્દાનો આખો કુંડ એ આપણે જાણીએ છીએ કે જો એક ખુલ્લી જગ્યા છે, ત્યાંથી કેટલાય લોકો પસાર થાય. જોકે પછી તો જેમ જેમ વર્ષો ગયા એમાં બધા ફેરફારો થયા છે, પણ બિલકુલ ઓપન જગ્યા હતી એક કુંડની, અને લોકો ત્યાંથી પસાર થાય, વેપારીઓ પસાર થાય અને ખરીદનારા લોકો પસાર થાય. એ આખું માર્કેટ જેવી જગ્યા હતી ને ત્યાં આગળ આ બેથેસ્દાનું કુટુંબ હતું. એટલે એ દરરોજ જતા આવતા લોકોને જોતોય હશે. અહીં કુંડ પાસે એ બીજા લંગડા, આંધળા, મૂંગા, બહેરા અને જુદા જુદા રોગોથી પીડાતા લોકોને એની આસપાસ એ જોતો હશે, કારણ કે જાત જાતના માંદગીવાળા લોકો આસપાસ ત્યાં આગળ એની આસપાસ હતા. એ કુંડ આગળ બધા આવ્યા હતા ને પડ્યા હતા કે પાણી હલે તો પહેલો એમાંથી પડે. આપણે વિચાર કરીએ કે જ્યારે પાણી હલતું હશે ત્યારે ત્યાં કેવું એ કુંડની આગળની જગ્યા પર કેવું લાગતું હતું? બધા એક સામટા તૂટી પડવા માંગતા હશે, પહેલું ઉતરું. કોઈ કોઈને ધક્કો મારીને ખસેડતો હશે. ગીરીવાળી જગ્યા કેવું થાય? આપણે ઇન્ડિયાની ટ્રેનોમાં ખ્યાલ છે, હવે તો બધું રિઝર્વેશનનું છે એટલે જુદી વસ્તુ છે. નહીં તો પહેલાંના જમા મને ખ્યાલ છે કે હું જ્યારે ટીનેજર હતો અને નાનો હતો ત્યારે ટ્રેનમાં જવાનું હોય તો
તો પેલી ટ્રેન આવે તો પડાપડી થાય. અહીંયા આગળ પાણી હલતું હતું ને ત્યારે આવું જ કંઈક થતું હોવું જોઈએ, કારણ કે કેટલાય બધા માંદા લોકો ત્યાં આગળ હતા અને બધાને પહેલું એમાં ઉતરવું હતું કે જેથી એ સાજા થઈ જાય. આપણે સહેલાઈથી અનુમાન બી કરી શકીએ કે અમુક લોકો તો કદાચ એક કુંડમાં નાતા પણ હશે, કારણ કે અમુક જ વારે પાણી હલતું હતું ને, એ તો સ્વિમિંગ પુલ જેવું મોટું હતું, એટલે અમુક લોકો એમાં તો કદાચ નાતા પણ હશે. અને એ પાણી કેટલું ચોખ્ખું હતું કે ગંદુ હતું એ એક મોટો પ્રશ્ન છે. જો લોકો નાતા હોય તો, બધા માંદા લોકો ત્યાં આગળ પડીને નાતા હોય તો એ પાણી કેવું હશે. પણ એક બાજુ એ કુંડનું પાણી પવિત્ર ગણાતું હતું અને ત્યાં આગળ દૂત આવીને પાણીને હલાવતો હતો. અને જ્યારે પહેલો ઉતરી જાય આપણે વાંચીએ છીએ કે એ પાછો સાજો થઈ જાય, રોગમુક્ત બી થઈ જાય. પરંતુ આ માણસ ચાલી જ નહોતો શકતો, એટલે એના માટે સાજા થવાની કોઈ જ આશા હતી નહીં. કોઈ એને મદદ કરવા તૈયાર નહોતું, એને પાણીમાં ઉતારવાને માટે તૈયાર નહોતું. એટલે એના માટે તો સાજા થવાની કોઈ જ આશા નહોતી. અને એ બેથેસ્દાનો કુંડ અને એની 5 પરસાળો હતી, મોટી જગ્યા હતી. એટલે કેટલાય લોકો માદા એવા બધાને ત્યાં આગળ એમના કુટુંબીજનો કે મિત્ર મંડળ બધા લાવીને ત્યાં આગળ મૂકી જતા હશે કે હવે એમના માટે બીજું કોઈ આશા જ નથી સાજાપણાને માટે. અહીંયા આગળ ખબર છે ને, જે લોકો બહુ જ મોટી ઉંમરના ઘરડા થઈ જાય છે, ઘરડાનું ઘર તો હું નથી કહેતો, પણ રિહાબ સેન્ટર કે જ્યાં આગળ જેમની કોઈ દેખભાળ રાખી ના શકાતું હોય, ઘરમાં છોકરો છોકરી હોય, કુટુંબીજનો પણ બધા નોકરી કરતા હોય અને આ મોટી ઉંમરના મા બાપ હોય કે કોઈ બી હોય ને, તો એમને કોન્સ્ટન્ટ એટેન્શનની જરૂર પડે. કંઈક ને કંઈક કોઈ એને મદદ કરનાર હોય અને કોઈક વ્યક્તિ પૈસા ખર્ચીને બીજી વ્યક્તિને રાખી ના શકતી હોય તો પછી પૈસા ખર્ચીને એવા રિહાબ સેન્ટરમાં બી મૂકી દેવામાં આવે છે કે ત્યાં આગળ નર્સો હોય એનું ધ્યાન રાખે, એમને બ્રેકફાસ્ટ લંચ ડિનર બધું મળતું રહે, બધું એનું ધ્યાન રખાય, એટલે એવી મૂકવામાં આવે છે. એટલે આ જગ્યા એવી જ હતી, પણ અહીંના જેવું સોફિસ્ટિકેટેડ ક્લીન એવું એ બેથેસ્દાના કુંડની જગ્યા નહોતી. અહીંયા તો જે લોકોને મૂકવામાં આવે છે બહુ સરસ ફેસિલિટી મળે છે, ચોખ્ખાઈ પણ એટલી જ હોય. કોઈક એને મદદ કરે એવી આશા બી રાખતો તો હશે કે ભાઈ મારું તો કોઈ આમ તો નથી, પણ મને કોઈ મદદ કરે તો કેટલું સારું, મને કોઈ મદદ કરે તો કેટલું સારું, એવું કેટલું બધું ઈચ્છતો હશે. જ્યારે પાણી હલતું હતું ત્યારે બીજા લોકો પહેલાં જતા રહે બધું જોતો હશે, એને કેવું લાગતું હશે. 4th કલમ 5મો અધ્યાય અને 4th કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે કોઈ સમયે, એવું બી નથી કે કોઈ નિયમિત સમયે કે ફલાણા દિવસે આટલા વાગે એ પાણી હલતું હતું, દૂત આવતો હતો અને હલાવતો હતો, એવું બી નહોતું. કોઈ સમયે કોઈને ખબર જ નહીં કે ક્યારે પાણી હલશે. અને કહે છે કે કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. અને હું પણ એવું માનું છું કે એ દૂત જે પાણીમાં ઉતરીને પાણી હલાવતો હતો એ રાફાએલ દૂત હતો. ભલે આપણા બાઇબલમાં નથી, પણ બીજા જે એપોક્રિફાના બુક છે એની અંદર એ નામ છે. અને રાફાએલ એટલે સાજો કરનાર દૂત, સાજો કરનાર દેવ એવો એનો અર્થ થાય છે. એટલે રાફાએલ જ હોવા જોઈએ. 38 વર્ષ થઈ ગયા છે આના, એની માંદગીમાં 38 વર્ષ થઈ ગયા છે. કેટલા વર્ષની ઉંમરનો હતો આપણે જાણતા નથી. એકાએક થોડાક જુવાન છોકરાઓનું એક ટોળું ત્યાં આવે છે અને એ ટોળામાં ઈસુ નામનો એક જુવાન છોકરો પણ છે. 5મી કલમ. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તેવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? આ બધા માંદાઓ પડ્યા છે. અમુક લોકોની પાસે કોઈ મદદ કરનાર હશે કે ગમે ત્યારે પાણી હલે તો એને ઉતારી પહેલો, એટલે કેટલાય ત્યાં આગળ હશે. અને એ જગ્યાએ સડનલી એક નાનું ટોળું જુવાન છોકરાઓનું આવે છે અને એમાં ઈસુ નામનો પણ એક છોકરો છે. ઈસુ એ માદાને એક પ્રશ્ન પૂછે છે, તે એ છે
નવાઈની વાત એ છે કે ઈસુ એક પ્રશ્ન પૂછે છે ને, એ આ માણસ બરોબર સાંભળતોય નથી. આ જે માણસ હતો ને 38 વર્ષથી, એને કોઈ મદદ કરવાય તૈયાર નહોતું. એનું કારણ છે કે ધીમે ધીમે તમને ખ્યાલ આવશે ને હું તમને બતાવીશ કે નેગેટિવ થિંકર હતો, નેગેટિવ સ્પીકર હતો, અને પોતાને કોઈનું સાંભળતોય નહોતો. જેમ જેમ આપણે જોઈશું એમાંથી ખ્યાલ આવી જશે કે સાચી વાત છે. અને આ છે ને માણસ બિલકુલ સ્વાર્થી હતો. મેં શું કીધું એના વિશે, એની ઓળખાણ કઈ રીતે આપી રહ્યો છું તમને. નેગેટિવ થિંકર હતો, નેગેટિવ સ્પીકર હતો, એટલે બધું નેગેટિવ જ બોલે, નેગેટિવ વિચાર એટલે નેગેટિવ જ બોલે, અને બીજા કોઈ એને કશું કહેને તો સાંભળે નહીં. એટલે ભાઈ 38 વર્ષથી તું માંદો પડ્યો છું, કોઈનું તો સાંભળ, કોઈનું તો માન, પણ એ કોઈને સાંભળતો જ નથી. એવી જાતનો છે. કારણ હું તમને કેમ કહું છું, કારણ કે ઈસુ એને પૂછે છે, જો ધ્યાનથી જુઓ તમે, ઈસુ એને સિમ્પલ પ્રશ્ન પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે? હવે જો એને બરોબર સાંભળ્યું હોત ને તો કાં તો હા કહેત કાં તો ના કહેત, બેમાંથી એક. કેટલો સિમ્પલ પ્રશ્ન છે. એનો જવાબ કાં તો હા કાં તો ના. હા ભાઈ મારે સાજા થવું છે, ના મારે નથી સાજા થવું, મારે તો આમ જ પડી રહેવું છે. બેમાંથી એક જવાબ આવે. પણ આ છે ને સાંભળતો જ નથી અને કંઈક જુદો જ જવાબ આપે છે. હા કે ના એ જવાબ આપ્યા વગર એ માણસ પોતાની કથા કહેવા માંડે છે, પોતાની સ્ટોરી કહેવા માંડે છે. 7મી કલમ જુઓ એ શું જવાબ આપે છે. કેટલા દુઃખની વાત છે કે સિમ્પલ હા કે ના જવાબ આપવાને બદલે કથા કહેવા બેસી જાય છે. કે છે તે માદાએ તેમને ઉત્તર આપ્યો, પ્રભુ, જે સમયે પાણી હાલે છે તે સમયે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે છે. અલા ભાઈ તને આવો પ્રશ્ન નથી પૂછતા ઈસુ. તું શું કરે છે, કેમ પહેલો નથી જતો, તને કોઈ મદદ કરનાર છે કે કેમ? આવા પ્રશ્નો નથી પૂછતા. ઈસુએ આવા કોઈ પ્રશ્ન એને પૂછ્યો હોત ને કે ભાઈ તું આટલા વર્ષથી આગળ પડી રહ્યો છે, તને કોઈ મદદ કરનાર છે કે નહીં? કોઈ નથી મદદ કરતું. આવા કંઈક પ્રશ્નો પૂછ્યા હોત ને તો પેલો એનો જે જવાબ જેણે આપ્યો ને એ યોગ્ય હતો. પણ ઈસુનું નથી સાંભળતો. હા કે ના કહેવાને બદલે પોતાની ગાથા, પોતાની કથા એ કહેવા માંડે છે. આ વિચિત્ર પ્રકારનો માણસ હતો. નવાઈ નથી લાગતી કે એને કોઈ મદદ કરવા તૈયાર નહોતું. ઈસુનું નથી સાંભળતો. હા કે ના એ જવાબ આપ્યા વગર પોતાની કથા કહેવા માંડે છે. અને ઈસુને જે જવાબ એ આપે છે તે બીજા જતા આવતા લોકોને કહીને કદાચ એ ભીખ પણ માગતો હશે. એવું લાગે છે કે આ જે બોલ્યો ને, ઘણા લોકો ખબર છે આપણે રસ્તા ઉપરથી જતા હોય ને પેલા ભિખારીઓ ઊભા હોય ને તો એકનું એક બોલ્યા કરે કે બધા લોકોની પાસેથી જનારા એ સાંભળે ને પછી એને થોડા ઘણા પૈસા આપે. એ ભિખારીઓ ટેવાઈ ગયેલા હોય, એકનું એક બોલ્યા કરે. અહીંયા આગળ સાજા થવાની વાત છે તો આ પોતાની કથા કહેવા માંડે છે. અને આવું જે બીજા લોકોને કહેતો હશે, કારણ કે આને ખાવા પીવાનું કોણ કરતું હશે? આ છે ને ભીખ માગતો હશે આવું કહીને. જે લોકો આસપાસથી પસાર થતા હશે ને, કારણ કે તો ઓપન માર્કેટ જેવી જગ્યા હતી એટલે ત્યાંથી લોકો પસાર થતા હશે ને તો બધાને એ આવું જ કહેતો હશે, એ ભાઈ, એ બેન. નહીં પેલા ભિખારીઓ કેવું બોલતા હોય છે, ખાસ એમની બોલવાની સ્ટાઇલ બી હોય છે પાછી. જે પ્રોફેશનલ ભિખારીઓ હોય એમની બોલવાની સ્ટાઇલ બી હોય છે. એટલે આ છે ને આ જતા આવતા લોકોની પાસે બી આ પ્રમાણે જ એ બોલતો હોવો જોઈએ કે મારી પાસે કોઈ નથી મદદ કરનાર, પાણી હાલે છે તો ઉતરવા જઉં છું, મારી આગળ બીજો જતો રહે છે. આને ટેવ પડી ગઈ હશે ને તો એ જવાબ એ ઈસુને પણ એવો જ જવાબ આપે છે. અને ઈસુની પાસેથી સાજાપણાની જાણે કે આશા નથી રાખતો, અપેક્ષા નથી રાખતો, પણ આ ઈસુ બી જાણે કે ભીખમાં એને કંઈક પૈસા આપે તો એની પાસે પૈસા હોય તો જ્યારે કોઈક વેચનાર એ જગ્યાએ આવે, કારણ કે ઓપન માર્કેટ જેવી જગ્યા હતી, તો કંઈક ખરીદીને ખાઈ શકે.
એટલે આની આશા હતી સાજા થવાની નહીં, પણ પૈસા ભિખારીની જેમ પૈસા માગવાની હતી. આ માણસને આપણે ધીમે ધીમે ઓળખી રહ્યા છે કે કોણ કેવો હતો, કેમ એને કોઈ મદદ કરવા તૈયાર નહોતું. કેટલી સરસ તક હતી એને સાજા થવાની, પણ કેવો જવાબ આપે છે. તમને યાદ છે ને બાર્તિમાય, જ્યારે એણે ઈસુને જોયો ને તો કહે છે હું સાજો થાવ. એને બી પ્રભુ ઈસુએ પૂછ્યું તું કે તારા માટે હું શું કરું, તો કહે છે હું સાજો થાવ. એણે એની કથા ના કીધી કે હું આંધળો છું, લોકો મને એના પૈસા નથી આપતા, કથા નથી કહેતો, પ્રભુ સાજો થાવ. રક્તપિતા માણસે ઈસુને જોયા ને અને ઈસુએ પૂછ્યું તારા માટે હું શું કરું, તો કહે છે પ્રભુ હું શુદ્ધ થાવ. કેટલા સરસ જવાબો એમના હતા. આ માણસને ઈસુ પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે, તો હા કે ના જવાબ આપતો નથી. એના બદલે એનું રટણ, એ જેને ટેવ પડી ગઈ હતી ને લોકોની પાસેથી ભેખ માગવાની, એ એમને કહેવા માગે છે. પણ ઈસુ એને શું કહે છે? એક રીતે ઈસુના શબ્દો નથી, પણ આપણે આપણી ભાષામાં કહીએ તો શટઅપ. આપણે એવા હોય ને તો આપણે એને શટઅપ કહીએ. હું તને પૂછું છું અને તું જવાબ કેવો ખરાબ આપે છે, ઊંધો જવાબ આપે, શટઅપ. હા, જોકે ઈસુએ નથી બોલ્યા એવું, પણ હું તમને ખાલી સમજાવવા માટે કહું છું. ઈસુ તેમને કહે છે ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ. સાજાપણાની આશા નથી રાખતો, પણ આમ બોલીને ભીખ માગવાની કોશિશ કરે છે કે થોડા ઘણા પૈસા મને ઈસુ પાસેથી મળે. એ પ્રશ્ન પૂછો એ ન હતો. ઈશ્વરે એને એવું નથી પૂછ્યું કે શા માટે તું આ કુંડમાંના પાણીને ઉતરીને તું સાજો કેમ નથી થતો. એવું ઈશ્વર એને નથી પૂછતા કે તું આ કુંડના પાણીમાં ઉતરીને સાજો કેમ નથી થતો. એવો પ્રશ્ન નથી પૂછતા. એવો પ્રશ્ન પૂછ્યો હોત તો જુદી વસ્તુ તો, પણ ઈસુ એને એવું પૂછે છે કે તું સાજો થવા ચાહે છે. ઘણીવાર છે ને આપણે પણ આવું જ કરીએ છીએ. પેલી આપણે અક્ષાની વાત આપણે સમજતા હતા, અભ્યાસ કરતા હતા. 2 અઠવાડિયા પહેલાં મેં ના કીધું કે મારું ને તમારું નામ અક્ષા છે. મેં કીધું તો ના, મારું ને તમારું નામ અક્ષા છે. આપણે આપણા અભિમાનના ગધેડા પરથી ઉતરી જઈએ અને આપણા આકાશવાસી બાપની પાસે નમ્ર બનીને આવીએ. અહીંયા આગળ આ માદો માણસ, એનું નામ નથી, કારણ કે એનું નામ મારું ને તમારું નામ છે. એનું નામ નથી 38 વર્ષથી માદા માણસનું. એનું નામ મારું જે નામ છે એ, તમારું જે નામ છે ને એ, કારણ કે આપણે આ જ રીતે વર્તીએ છીએ. જો હું તમને બતાવું છું, ઘણીવાર, કદાચ કાયમ નહીં પણ મોટે ભાગે આપણે પણ આવું જ કરીએ છીએ. ઈશ્વરનું બરોબર સાંભળતા નથી આપણે અને ખોટા જવાબો આપીએ છીએ. ઈસુ આપણને પૂછે છે કે શું, ઈશ્વરનો પ્રશ્ન જ શું હોય છે અને આપણો જવાબ શું હોય છે. અહીંયા આગળ આ 38 વર્ષના માણસની આગળ ઈસુનો પ્રશ્ન શું છે અને પેલાનો જવાબ શું છે. એ જ રીતે ઈશ્વર પણ આપણને પૂછતા હોય છે શું, અને આપણો એમને જવાબ હોય છે શું, જુદો જ જવાબ હોય છે. વિચાર કરવા જેવી બાબત છે કે આપણે ઈશ્વરને શું કહીએ છીએ. આપણે જ્યારે અંગત રીતે બાઇબલ અભ્યાસ કરીએ છીએ ને, ક્વાઇટ ટાઈમમાં આપણે પ્રેયર લાઇનમાં બધું વાંચીએ છીએ, જુદી વસ્તુ છે, બધા કેટલાય છે, પણ આપણે અંગત રીતે જ્યારે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને શું કહી રહ્યા છે ને એ પર ધ્યાન આપવું જરૂરી છે. બહુ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે ત્યારે ઈશ્વર આપણી સાથે વ્યક્તિગત રીતે પર્સનલી વાત કરે છે. અહીંયા આગળ ઈસુએ બધા માદાઓની સાથે વાત નથી કરી, પર્સનલી વ્યક્તિગત રીતે આ 38 વર્ષથી માદા માણસની સાથે વાત કરી છે. અને એ જ રીતે ઈશ્વર આપણી સાથે વ્યક્તિગત રીતે વાત કરે છે. આપણે બાઇબલ અભ્યાસ કરીએ છીએ ત્યારે, અને એટલા જ માટે શું કહે છે ને એના પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. આ 38 વર્ષથી માદા માણસના જેવું વર્તન આપણે ના કરીએ ભાઈ અને બહેનો. જ્યારે પણ લાગે ને કે ઈશ્વર કંઈક કહી રહ્યા છે
ત્યારે થોભી જાઓ. હા, તમે બાઇબલ અભ્યાસ કરો છો અંગત રીતે, ત્યારે જ્યારે બી એમ લાગે કે ઈશ્વર કંઈક, એક્ઝેક્ટલી નહીં પણ કંઈક કહી રહ્યા છે, ત્યારે આપણે થોભીને ધ્યાન આપવું જોઈએ કે એ કંઈક એ છે શું. ઈશ્વર જે કંઈક મને કહી રહ્યા છે એ કંઈક છે શું, એના ઉપર બહુ ધ્યાન આપવું જોઈએ. અહીંયા આગળ હું મારો અંગત રીતે બાઇબલ અભ્યાસ કરતો હોઉં છું તો મને ઘણીવાર એક કલમ ઉપર 2 અઠવાડિયા થાય છે, ઘણીવાર એક પેરેગ્રાફ ઉપર 2 અઠવાડિયા થાય છે. જ્યારે મને લાગે છે કે પ્રભુ મને કંઈક કહી રહ્યા છે ત્યારે હું થોભી જાઉં છું, અને જ્યાં સુધી મને શું કહી રહ્યા છે એની મને સમજ પડે નહીં ત્યાં સુધી હું આગળ નથી વધતો. 1 વર્ષમાં ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધીનું હું પૂરું નથી કરતો, કારણ કે આ રીતે ધીમે ધીમે હું આગળ વધતો હોઉં છું. ને જ્યારે ઈસુ કંઈક મને કહી રહ્યા છે ત્યારે તો હું થોભી જ જાઉં છું અને પ્રયત્ન કરું છું કે ઈસુ મને શું કહી રહ્યા છે. આ માણસનો પ્રોબ્લેમ હતો, આ 38 વર્ષથી માદા માણસનો પ્રોબ્લેમ હતો કે ઈશ્વર એને શું કહી રહ્યા છે એ સાંભળતો જ નહોતો, એટલા માટે કંઈ જુદા જવાબ આપે છે. એ પોતે ચાલીને કુંડમાં ઉતરી શકે તેમ હતું જ નહીં, એ તો દેખીતી બાબત છે. અને બીજું કોઈ તેને કુંડમાં ઉતારવામાં મદદ કરે એવું પણ નહોતું, એટલે એ તો હોપલેસ કેસ હતો, એના જેવું આપણે કહી શકાય. એટલે તે પણ કદાચ માની બેઠો હશે, પોતે બી માની બેઠો હશે કે તે આશા વગરનો છે, એના માટે સાજા થવાની કોઈ આશા નથી, કારણ કે એને કોઈ મદદ કરનાર નથી અને પોતે સૌ પ્રથમ પાણીમાં કુંડમાં ઉતરી શકે એવીની કન્ડિશન નથી, એટલે પોતાની આશા વગરનો ગણતો હશે. 38 વર્ષ તો બહુ લાંબો સમય કહેવાય, બહુ લાંબો સમય, અડધી જિંદગી માંદગીમાં. એવું કેવું 38 વર્ષમાં એવું કોઈ જ ના નીકળ્યું કે તેને કુંડમાં ઉતારવામાં મદદ કરી શકે? કેવું છે, કોઈ ના મળ્યું. 38 વર્ષમાં એને કોઈ ના મળ્યું કે એને કુંડમાં ઉતારી શકે. તે જે જગ્યાએ બિછાનામાં પડી રહ્યો હતો ને તે આ કુંડથી થોડા ફૂટ જ દૂર હતી, તોય આ પરિસ્થિતિ હતી. હવે ઈસુ પ્રભુ ત્યાં આવીને ઊભા છે, છતાં સાજાપણાની આશા રાખ્યા વગર ખાલી ભીખની જ માંગણી કરી રહ્યો હોય ને એમ લાગે છે. ઈસુ ઊભા છે, એ પાણી હલાવનાર પોતે ઊભા છે ત્યાં આગળ, તોય સાજાપણાની આશા રાખ્યા વગર ખાલી ભીખની માંગણી કરે છે, કે એની ગાથા કહે છે, એની કથા કહે છે કે ઈસુ એને કંઈક આપે. અલા ભાઈ, શું પૂછ્યું? પ્રશ્ન શું પૂછ્યો એનો જવાબ આપને, એનું સાંભળને, યોગ્ય જવાબ આપને તો તારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. આપણે નથી સાંભળતા ને તો આપણી આવી જ હાલત થાય છે. પેલા આંધળા બારતીમાએ મેં તો કીધું તમને કે એણે કેટલું સરસ ઈસુની પાસે માગ્યું, પ્રભુ દેખતો થાવ. પેલા રક્તપિત્યાએ કીધું પ્રભુ શુદ્ધ થાવ. એ જ રીતે આ માણસે જ્યારે ઈસુએ પૂછ્યું કે શું તું સાજો થવા માગે છે તો એણે હા કહી દેવાની જરૂર હતી. પણ આવા લોકો હોય છે, અને આપણે ઘણીવાર આવી જ રીતે વર્તીએ છીએ. ઈશ્વર આગળ, આપણી આગળ આવીને ઊભા રહે છે. આપણી વર્લ્ડલી લેંગ્વેજમાં કહીએ તો સોનાના થાળમાં આશીર્વાદ લઈને આવીને આપણી આગળ ઊભા રહે છે ને, પણ આપણે એમને ઓળખી નથી શકતા અને આપણે એનું સાંભળતા નથી. 2000 વર્ષ પહેલાં મસીહા આવ્યા પૃથ્વી પર યહૂદીઓને માટે, એ લોકો એને સમજી જ ના શક્યા, ગુમાવ્યું. 38 વર્ષથી ભીખ માંગ્યા કરતો હશે, એટલે એમાં એ એવો પારંગત થઈ ગયો હતો ને કે ઈસુ પ્રભુ આવે છે છતાં એ સાજાપણાની અપેક્ષા નથી રાખતો, ભીખની અપેક્ષા રાખે છે. બેથેસ્દાના કુંડ આગળ આ જે બનાવ બન્યો તે આપણી આગળ એક પ્રશ્ન લાવીને મૂકે છે. શા માટે કોઈ તેને મદદ કરવા તૈયાર નથી? 38 વર્ષથી આ દુઃખમાંથી પસાર થવા કેવી રીતે તેને એકલો મૂકી દેવા? એના કોઈ રિલેટિવ્સ નહોતા, કુટુંબીજનો નહોતા, મિત્ર મંડળ નહોતા, કોઈ પડોશીઓ નહોતા. 38 વર્ષથી આ દુઃખમાંથી પસાર થવા કેવી રીતે તેને એકલો મૂકી દેવાય? પણ મૂકી દીધો તો ને, રાઈટ, મૂકી દીધો તો ને. હું તમને પૂછું, બહુ અઘરો પ્રશ્ન પૂછવા માંગુ છું, બહુ અઘરો.
અત્યારે જે લોકો સતાવણીના દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે એમની મદદે તમે દોડી જવા તૈયાર છો? જે છોકરીઓ વેશ્યાવૃત્તિમાં ફસાયેલી છે એમને મદદ કરવા તમે તૈયાર છો? જે લોકો ગુનાહ કરીને જેલમાં ગયેલા છે એમને મદદ કરવા જવા તમે તૈયાર છો? જે લોકો ઘરડા ઘરોમાં છે, એકલા પડી ગયા છે, એમનું કોઈ છે નહીં, જે લોકો રિહાબ સેન્ટરમાં છે એમને મદદ કરવા જવા તમે તૈયાર છો? આવી ઘણી બાબતો છે, પણ મેં 4 બાબત જ તમારી આગળ મૂકી. જે લોકો સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે એમનો હાથ પકડવા, એમના આંસુ લૂછવા, એમના ઘા પર પાટો બાંધવા, એમના ઘા રૂઝવા, એમને મદદ કરવા શું તમે તૈયાર છો? કે ખાલી આવી માહિતી મેળવીને વાંચીને બેસી રહીએ છીએ? ઓ બહુ ખરાબ કહેવાય, ખરાબ કહેવાય, એવું ના થવું જોઈએ, બસ એવું કહીને બેસી રહે છે. જે લોકો વેશ્યાવૃત્તિમાંથી, એની તો મેં બહુ વર્ણન કર્યું હતું ડિટેલમાં 1.5 મહિના પહેલાં. જે લોકો વેશ્યાવૃત્તિમાં ફસાયેલા છે એમને મદદ કરવાને માટે જવા તમે તૈયાર છો? જે લોકો જેલમાં ગુનો કરીને ફસાયા છે ત્યાં જેલમાં જઈને એમને મદદ કરવા તૈયાર છો? જ્યારે જ્યારે હું ડ્રાઈવ કરતો હોઉં છું ને જુદી જુદી જગ્યાએ જઉં છું અને જ્યારે કારમાંથી હું જેલને જોઉં છું ને, કારણ કે આપણને ખ્યાલ આવી જાય કે જેલનું બિલ્ડિંગ છે. જ્યારે હું જેલના બિલ્ડિંગને જોઉં છું ને ત્યારે હું એને જેલનું બિલ્ડિંગ છે એવું નથી જોતો, હું એને બેથેસ્દાનું કુંડ છે એમ જોઉં છું. ત્યાં જવાની અને લોકોને મદદ કરવાની અને એમાંથી છોડાવવાની, એ જીવનમાંથી બહાર લાવવાને માટે, ત્યાં જવાને માટે બેથેસ્દાનું કુંડ છે એમ હું માનું છું. હમણાં જ્યારે હું 2 વાર મુંબઈની રેડ લાઇટ એરિયામાં હું ગયો હતો, કલકત્તાની એક રેડ લાઇટ જગ્યાએ હું ગયો હતો, હું ગયો ને ત્યારે એ રેડ લાઇટ છે, હું તો કહું છું લોકોને ખબર પડે એટલા માટે, પણ હું એને રેડ લાઇટ એરિયા એ છે એવું નહોતો જોતો. આ તો ખાલી લોકોને સમજાવવા માટે શબ્દો વાપરું છું. પણ એ બેથેસ્દાનું કુંડ છે, ત્યાં એમને એ સ્પિરિચ્યુઅલ ડિસીઝમાંથી સાજાપણાની જરૂર છે. હા, એ જગ્યા એ બેથેસ્દાનું કુંડ છે, એ રીતે હું એને જોઉં છું. તમે કઈ રીતે જુઓ છો? જે લોકો જ્યારે કોઈની જેલમાં જઉં છું ને, મેં કીધું ને એ તો હું બેથેસ્દાનું કુંડ છે એવું જ હું માનું છું. એ ઉપરાંત જ્યારે હું હોસ્પિટલ આગળથી પસાર થઉં છું ને, ડ્રાઇવિંગ કરતા હોય ને કેટલી જગ્યાએ હોસ્પિટલો આવતી હોય છે, ત્યારે એ હોસ્પિટલને હું હોસ્પિટલ છે એમ નથી જોતો, પણ એ બેથેસ્દાનું કુંડ છે એ રીતે હું એને જોઉં છું. કે જેથી મને ખ્યાલ આવે કે ત્યાં જે હોસ્પિટલમાં છે એમને પ્રાર્થનાની, સાજાપણાની અને અનંત જીવનની જરૂર છે. જે જેલ છે એમાં જે છે એમને અનંત જીવનની જરૂર છે, એમાંથી બહાર આવવાની જરૂર છે, એમાંથી એમને કોઈ બહાર લાવનાર. અને એ જ રીતે શા માટે હું જ્યારે મેં વાત કરી પશ્ચિમ બંગાળમાં હું જ્યારે ગયો હતો અને બાંગ્લાદેશની બોર્ડર, એ જગ્યાએ પશ્ચિમ બંગાળ, ભારત અને બાંગ્લાદેશની બોર્ડર, ત્યાં આગળ 2 ટ્રક ભરેલી છોકરીઓ હતી, 2 ટ્રકમાં છોકરીઓ ભરેલી હતી. મેં એ 2 ટ્રકને શું જોયું ખબર છે? 2 બેથેસ્દા કુંડ જોયા. એ રીતે જોયા કે આ 2 બેથેસ્દાના કુંડ છે અને એમને મારી મદદની જરૂર છે. મારી સાથે પૂર્ણતાના 2 સ્ટાફ મેમ્બર હતા. હું ત્યાં જતો તો મને કહે છે ના જાઓ, ના જાઓ, ના જાઓ, કારણ કે ત્યાં 2 ડ્રાઈવરો હતા અને બંને કોણ હતા? એજન્ટ હતા, ગુંડાઓ હતા. તમે ના જાઓ, ના જાઓ. પણ તોય હું તો ગયો અને બંને ટ્રકોના ટાયરની ઉપર હાથ મૂકીને ઘૂંટણે પડીને એમના માટે પ્રાર્થના કરીને પેલા 2 ડ્રાઈવરો જોતા રહી ગયા. હા, આ બધી નીડી પ્લેસીસ એ બેથેસ્દાનું કુંડ છે ભાઈઓ અને બહેનો. તમે હોસ્પિટલને જુઓ ને બીજી વાર ત્યારે એમ જોજો કે બેથેસ્દાનું કુંડ છે અને તમારે ત્યાં જવાની જરૂર છે. જેલ જુઓ ને ત્યારે જોજો કે એ બેથેસ્દાનું કુંડ છે. જ્યારે ઘરડાઓનું ઘર જો કે કોઈ રિહાબ સેન્ટર જો ત્યારે જોજો કે એ તો બેથેસ્દાનું કુંડ છે. અને ઇન કેસ જ્યારે બી તમારી વેશ્યાવૃત્તિ ચાલતી હોય એવી જગ્યાએથી પસાર થતા હો, આઈ હોપ નોટ,
તારે એને છે ને એવી ખરાબ જગ્યાએ તે ના જોશો. એ બેથેસ્દાનું કુંડ છે ને ત્યાં એમને તમારી જરૂર છે. એ રીતે જોજો, પ્રભુ તમારો બહુ ઉપયોગ કરશે. જો એ રીતે જોશો ને તો પ્રભુ તમારો બહુ ઉપયોગ કરશે અને તમને નવાઈ લાગશે. 38 વર્ષની માદા માણસની મદદે દોડી જવું એ બહુ મોટી સેવા હતી. અને એટલે ઈસુ આવ્યા. કોઈ તૈયાર નહોતું પણ ઈસુ તૈયાર હતા. એટલે આ માદા માણસનું માઇન્ડ પણ એવું જ થઈ ગયું હતું કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભીખ માગવી જીવવું, સાજા થઈને નહીં. આ બધા જે લોકો ફસાયા છે ને રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં, જ્યાં સુધી એમને પાસે જઈને જેમ ઈસુએ કર્યું એવું કરતા નથી ને ત્યાં સુધી એમને એ જ છે કે આ રીતે જ જીવવું. જે લોકો જેલમાં ગુનાહ કરીને જાય છે એ લોકોને જ્યાં સુધી ક્લિયર કટ બાઇબલનો પ્રભુ ઈસુનો સંદેશો આપતું નથી ત્યાં સુધી એમને એમ જ લાગે છે કે આ જ જીવન છે અને આ રીતે જીવવાનું છે. આ માદા માણસની જે હાલત હતી તેવી જ હાલત તમને ખબર છે અત્યારે મડાગાસ્કર અને સુદાનના લોકોની છે. ભયંકર હાલત છે. એમને મદદ કરનાર કોઈ નથી. બીજા દેશોમાં એમને ખસેડી નાખનાર બીજા કોઈ દેશો નથી. હમણાં 4-5 વર્ષ પહેલાં જ્યારે થયું અફઘાનિસ્તાનની અંદર, ત્યારે એમને ખસેડી નાખવાને માટે બધા તૈયાર હતા. કારણ કે મુસલમાન બીજા મુસલમાનોને હેલ્પ કરવા તૈયાર હતા. પણ આજે ખ્રિસ્તીઓને હેલ્પ કરવા તૈયાર નથી. એમને બીજી જગ્યાએ ખસેડી નાખનાર છે નહીં. એટલે ત્યાં આગળ લોકો મોટી સંખ્યામાં મરે છે. હમણાં સિરિયામાં જે સિવિલ વોર બની ગયું અને 3,000 જેટલા ખ્રિસ્તીઓ મરી ગયા. એનું કારણ શું? પાસેનો દેશ લેબેનોન અને પાસેનો દેશ જોર્ડન એમને લેવા તૈયાર નહોતા, એમને મદદ કરવા તૈયાર નહોતા. બધા લોકો ભાગીને બંને દેશોની બોર્ડર ઉપર જતા રહ્યા હતા કે એમના એ દેશમાં એન્ટર કરવામાં આવે ને એમના જીવનો બચી જાય. પણ બંને દેશો મદદ કરવા તૈયાર નહોતા કારણ કે લોકો ખ્રિસ્તીઓ હતા અને એટલા માટે 3,000 જેટલા ખ્રિસ્તીઓનું ત્યાં આગળ કતલ થઈને મોત થયું. પ્રભુ ઈસુ ગયા એવી જગ્યાએ ગયા જ્યાં કોઈ ના જાય. વાલા ભાઈઓ અને બહેનો, જે રીતે બાપે એમના દીકરા ઈસુને મોકલ્યા ને એ જ રીતે ઈસુએ આપણને મોકલ્યા છે. જ્યાં કોઈ જતું નથી ત્યાં જાઓ. જ્યાં કોઈ જતું નથી ત્યાં જાઓ. હોસ્પિટલમાં ઓપન ડોર છે. તમે જઈ શકો છો, માદાઓને માટે પ્રાર્થના કરી શકો છો અને એમને પ્રભુની સુવાર્તા આપી શકો છો. કોઈ રોકતું નથી. તમે જેલમાં પરમિશન માગો, તમે જઈ શકો છો. તમે મોટાભાગે બહેનો હોય છે પ્રેયર લાઇનની અંદર, બહેનો તરીકે બહેનોની જેલમાં તમે જઈ શકો છો. ઓપન ડોર છે અને એમને પ્રભુની પાસે લાવી શકો છો. ઘરડા ઘરોમાં કે રિહાબ સેન્ટરમાં જઈ શકો છો અને એમને પ્રભુની પાસે લાવી શકો છો. આજથી લગભગ હું તમને કહું 6-7 વર્ષ પહેલાં, લગભગ 3 વર્ષ સુધી હું અને શીલા નિયમિત રીતે રવિવારે એક રિહાબ સેન્ટર, જ્યાં બધા ઘરડા અને ઇનવેલિડ, આના જેવી જ પરિસ્થિતિ, બેથેસ્દાના કુંડ જેવી જ પરિસ્થિતિ, પણ એનું રિહાબ સેન્ટર સારી જગ્યા હતી. ત્યાં આગળ બધા હતા અને ત્યાં આગળ અમારા ચર્ચને પરવાનગી હતી જઈને એ લોકોની ચર્ચ સર્વિસ લેવાની. કારણ કે એ લોકો તો ચર્ચ સર્વિસમાં જઈ જ ના શકે. ઘણા ખ્રિસ્તીઓ હતા, ઘણા ખ્રિસ્તીઓ નહીં પણ રિલિજિયસ બી હતા અને એ લોકો ચર્ચમાં નહોતા જઈ શકતા. તો ત્યાં આગળ પરવાનગી હતી. તો અમારા પાસ્ટરે કીધું, સેમી તું જાને, આપણી પાસે પરવાનગી છે. હું જઈશ. તો હું ને શીલા દેવ જતા હતા રવિવારે ત્યાં બપોરે ચર્ચ સર્વિસ ચલાવવા માટે. મોટો હોલ અને બધા ત્યાં જે આવતા હતા ને ચર્ચ સર્વિસ માટે, બધાને નર્સો ખાટલામાં લાવે. કારણ કે કોઈ ચાલી શકે એવું હતું નહીં. મોટી ઉંમરના માદા, બીમાર, ઇનવેલિડ એવા બધાને કોઈ ચાલીને આવી શકે નહીં. તો બધાને ખાટલામાં લાવવામાં આવે અને આખો મોટો હોલ ખાટલાઓથી ભરેલો હોય અને ત્યાં આગળ ઊભો રહીને હું એમની આગળ ચર્ચ સર્વિસ ચલાવતો હતો. ખાસા વર્ષો ચલાવી મેં. પછીથી આપણું કોરોના આવ્યું ને એમાં બધા પ્રોબ્લેમ થયા અને આખું એ સેન્ટર બંધ થઈ ગયું, બિલકુલ બંધ થઈ ગયું. એટલે મારું ત્યાં જવાનું બંધ થઈ ગયું.
પણ તમારી આસપાસ નજીકમાં આવી કોઈ જગ્યા હોય તો જાઓ. જેલની પરવાનગી લઈને બહેનોની જેલમાં જાઓ. હોસ્પિટલમાં માદાની મુલાકાતો તમે ઓળખીતા હોય કે ના ઓળખીતા હોય જઈ શકો છો. અને તમે કહેશો ને જઈને કે ઇઝ ઇટ ઓકે, કોઈ ના નહીં પાડે. અને પ્રાર્થના કરીને એમની સાથે ઈસુની વાતચીત થઈ શકે. બહુ તકો છે, બહુ તકો છે. આ માણસને ઈસુએ એક બાબત કીધી. હું છે આજે આખું નથી પૂરું કરવાનો, આવતા મંગળવારે હું વધારે લઈશ. પણ આ માણસને ઈસુએ એક બાબત કીધી. એના ઉપર હવે હું થોડું ધ્યાન દોરીશ અને પછીથી હું બંધ કરીશ. કે છે 8મી કલમમાં ઈસુ તેને કહે છે, ઉઠ, તારું બિછાનું ઉંચકીને ચાલ. પેલો એની કથા કહેવા માંડે છે ને, તો ઈસુ એને શું કહે છે, મારે એ નથી સાંભળવું. હું તારી કથા સાંભળવા નથી આવ્યો. હું તને પૂછું છું તું સાજો થવા ચાહે છે કે નહીં. પેલો જવાબ નથી આપતો ને, તો ઈસુ કહે છે કે ઉઠ, તારું બિછાનું ઉંચકીને ચાલ. પહેલાં તો કહે છે ઉઠી શકે તેવો હતો જ નહીં. પ્રભુ ઈસુએ ત્યાં વધારે રોકાઈને આ માણસને પાણી હલે ત્યારે એને એ કુંડમાં ઉતરવાના માટે ઈસુએ મદદ ના કરી કે હા ભાઈ હું રોકું છું, જ્યારે પાણી હલશે ને ત્યારે હું તને ઉતારીશ અને તું સાજો થઈ જશે. એવી મદદ ના કરી. હવે આ તો ઇન્વેલિડ હતો ટોટલી. ઈસુએ એનો હાથ પકડીને એને ઊભો નથી કર્યો. આને તો જરૂર હતી કે કોઈનો હાથ પકડીને ઊભો કરે. ઈસુ એનો હાથ પકડીને નથી ઊભો કર્યો. ખાલી એને શબ્દ આપ્યો, ઉઠ, તારું બિછાનું ઉંચકીને ચાલ. અને તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉંચકીને ચાલતો થયો. પ્રભુ આપણને આ જ કહી રહ્યા છે ભાઈઓ અને બહેનો. સમય આવ્યો છે કે આપણે આપણું બિછાનું ઉંચકીને ચાલીએ. સમય આવ્યો છે કે આપણે ઉઠીએ, આપણે ઊભા થઈએ. 6-7 દિવસ આપણે કેટલી બધી પ્રેયર લાઈનો ચાલે છે. હાલેલુયા પ્રેયર લાઈન બી ચાલે છે. આખો દિવસ એમાં ગાળીએ છીએ. પણ પછીથી પૂરું થઈ જાય પછી અઠવાડિયામાં એક દિવસ, ભલે દરરોજ નહીં તો અઠવાડિયામાં એક દિવસ તમે ઉઠીને તમારું બિછાનું ઉંચકીને ચાલો છો ને જાઓ છો. જ્યાં જરૂર છે ત્યાં જાઓ છો તમારું બિછાનું ઉંચકીને. વર્ષો થયા આપણે બિછાનામાં પડી રહ્યા છે. બિછાનું એ આપણું બાઇબલ, આપણું બાઇબલ છે ને આપણું બિછાનું બની ગયું છે. લઈને પડી રહીએ છે. પણ પ્રભુ કહે છે કે તારું બિછાનું ઉંચકીને, તારું બાઇબલ ઉંચકીને, અને બાઇબલ એટલે કે તારું કે જે ઈશ્વરનું જે વચન છે એ લઈને ચાલ. જા, જ્યાં જરૂર છે ત્યાં જા. હું તમને પૂછું છું ભાઈઓ ને બહેનો કે તમે ઊભા થયા છો, તારણ તો પામ્યા છો, પણ શું બિછાનું બાઇબલ લઈને ગોદડું ઓઢીને સૂઈ રહ્યા છો? આ માણસ 38 વર્ષ સુધી બિછાનામાં પડી રહ્યો. તમે કેટલા વર્ષથી બિછાનામાં પડી રહ્યા છો? કહો મને. એમને એમ જ તમારી જાતને પૂછ, કહો કે તમે કેટલા વર્ષથી બિછાનામાં પડી રહ્યા છો? ખાટ ગોદડું ઓઢીને, આત્મિક ગોદડું ઓઢીને, આત્મિક ગોદડું ઓઢીને કેટલા વર્ષથી તમે બિછાનામાં પડી રહ્યા છો? ઈસુ આજે તમને કહે છે ઊભા થાવ ભાઈ. બહુ ઊંઘ્યા, બહુ બિછાનામાં પડી રહ્યા. હા, બહુ સમય બાઇબલમાં ગાળ્યો, બહુ સરસ, બહુ અભ્યાસ કર્યો, બહુ સરસ, પણ હવે ચાલો, જાઓ. ચાલવાની વાત એટલે જવાની વાત. પ્રભુ તમને કહી રહ્યા છે હોસ્પિટલમાં જાઓ, જેલમાં જાઓ, ઇવન વેશ્યાવૃત્તિ ચાલતી હોય ત્યાંય જાઓ. આજે ગજબનું કામ થઈ રહ્યું છે જગ્યાઓએ, ગજબનું. હા, રિહાબ સેન્ટરમાં જાઓ. જે લોકો ગરડા લોકો ચર્ચિસમાં નથી જઈ શકતા રવિવારે, ત્યાં જાઓ. એની મધ્યે તમે ચર્ચ સર્વિસ ચલાવી શકો છો. ત્યાં જઈને માગશો ને પરમિશન, અને કોઈ જનારું નહીં હોય તો તમને પરમિશન આપશે ત્યાં આગળ જવાની. બહુ થઈ શકે એમ છે. ઈસુ મને ને તમને કહી રહ્યા છે કે જાઓ, ઉઠો, ઊભા થાવ, બિછાનું ઉંચકીને. આના ઉપર મારે બહુ કહેવાનું છે. આવતા વખતે હું તમને કહીશ, બરોબરનું કહેવાનો છું, કારણ કે પ્રભુ ઈસુના શબ્દો છે. આ 38 વર્ષથી માદો માણસ એ આપણે છીએ. પડી રહ્યા છે 38 વર્ષથી. જન્મ્યા, નવો જન્મ પામ્યો ત્યારથી આપણે પડી રહ્યા છે. કેટલાને તમે પ્રભુ ઈસુ વિશે કીધું
કેટલી જગ્યાએ તમે ગયા બાઇબલ લઈને, બિછાનું ઉચકીને, બાઇબલ લઈને, ઈસુનું વચન લઈને, બિછાનું ઉચકીને કેટલી જગ્યાએ ગયા? કહો, ઈસુને કહો, મને ના કહેશો, ઈશ્વરને કહો. કેટલી જગ્યાએ ગયા? ગયા કે પછી બિછાનું બનાવીને પડી રહ્યા છો? તારું ઉઠ, બિછાનું ઊંચકીને ચાલ. પ્રભુ આપણને કહી રહ્યા છે, ભાઈઓ ને બહેનો, બિછાનામાં પડી ના રહો, બાઇબલ લઈને પડી ના રહો, બાઇબલ અભ્યાસ કરીને પડી ના રહો, મેસેજીસ તૈયાર કરીને પડી ના રહો. કેટલી જગ્યા છે ત્યાં તમે જઈને જઈ શકો છો. એ તમારું બિછાનું લઈને જાઓ. પ્રભુ કૃપા કરે. મારા આના વિશે બહુ કહેવાનું છે, ખતરનાક કહેવાનું છે, દુઃખ લાગે ને તમને એવું કહેવાનું છે, પણ આ એક અગત્યનો મેસેજ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી અગત્યનો મેસેજ છે કે આપણે આપણું બિછાનું ઉચકીને ચાલીએ, પડી ના રહીએ, બિછાનું ઉચકીને આગળ જઈએ. જેમને જરૂર છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર કમ્ફર્ટ ઝોનમાં જીવવા નતા આયા. કમ્ફર્ટ ઝોનમાં તો હતા સ્વર્ગમાં, દૂતો એમની આસપાસ રાત દિવસ ભજન કરનાર. કમ્ફર્ટ ઝોન છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આયા મારા અને તમારા બચ્ચાઓને માટે. આપણે આપણું કમ્ફર્ટ ઝોન છોડીને જ્યાં લોકો નાશમાં પામી રહ્યા છે ત્યાં જવાનું છે. જેમાં 38 વર્ષથી બાદો માણસ ફસાયેલો હતો, કોઈ મદદ કરનાર નહોતું, તો આપણે મદદ કરનાર બનવાનું છે. હા, વેશ્યાઓના જીવન બચાવી લેવાને માટે આપણે મદદગાર બનવાનું છે. ગુનેગારોને જેલમાંથી છોડાવવાને માટે આપણે મદદગાર બનવાનું છે. જે લોકો ચર્ચીસમાં જઈ નહીં શકતા, એક બિલ્ડિંગમાં રિહાબ સેન્ટરમાં ગરડા છે, આખી જિંદગી મહેનત કરી, બાળકોને મોટા કર્યા, હવે એવું થઈ ગયું છે કે લોકો નથી કરી શકતા, તો એવી જગ્યાએ બેથેસ્દાના કુંડની જેમ એમને મૂકી દેવામાં આવ્યા છે. જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ, બિછાનું ઉચકીને ત્યાં જાઓ, ઈસુનું વચન બાઇબલ લઈને ત્યાં જાઓ. યા પ્રભુ કૃપા કરે કે આપણે આપણું બિછાનું ઉચકીને, હું તો તમને કહું છું કે કાલની રાહ ના જો, આજે જ તમારું બિછાનું ઉચકીને જવાની શરૂઆત કરો. જે હું તો કઈક જગ્યાએ ગયો છું ને હજી બી કઈક જગ્યાએ જઉં છું. હું તમને અભિમાન કરીને નથી કહેતો, પણ અઠવાડિયામાં 7 દિવસમાંથી 4 દિવસ તો હું બહાર જ જઉં છું, મારું બિછાનું ઉચકીને જઉં છું. બહુ અઘરું છે, પણ 7 દિવસમાંથી 4 દિવસ હું મારું બિછાનું ઉચકીને જઉં છું. જેમને આવી મદદની જરૂર હોય ત્યાં દેવનું વચન લઈને ત્યાં આગળ જો. દારૂડિયાઓની મધ્યે, ડ્રગ એડિક્ટની મધ્યે મિનિસ્ટ્રીની તકો છે. દારૂડિયાઓને દારૂડિયા તરીકે નથી જોવાના, નહીં તો કદી નહીં જીતાય. ડ્રગ એડિક્ટ્સને એવા એડિક્ટ છે એ રીતે નથી જોવાના, નહીં તો કદી નહીં જીતાય. પણ એક મનુષ્ય છે કે જેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. એ રીતે જોશો ને તો એમને જીતી શકાશે. એ રીતે જોશો તો એ લોકો તમારું સાંભળશે. એ રીતે જોશો તો એ લોકો તમને કહેશે અમારા માટે પ્રાર્થના કરો કે અમે છૂટીએ. તમે લોકોને કઈ રીતે જુઓ છો? એ બેથેસ્દાનું કુંડ છે ભાઈ, એ બેથેસ્દાનું કુંડ છે બેન. જાઓ અને આવા હેલ્પલેસ લોકોને બચાવી લો. આમેન. હું પ્રાર્થના કરવા માંગુ છું તમારા માટે. હજી અધૂરું છે, હું તમારા માટે પ્રાર્થના કરું. તમે નહીં માનો, આ મેસેજ તૈયાર કરતાં હું બહુ રડ્યો છું. કારણ કે બેથેસ્દાના કુંડ પુષ્કળ છે, ઠેર ઠેર છે, પણ જનાર કોઈ નથી, અથવા તો જનાર બહુ ઓછા છે. પ્રભુ આજે તમને કહી રહ્યો છે, જેમ પેલાને કીધું ને, શું તું સાજો થવા માંગે છે? પ્રભુ તમને કહી રહ્યા છે, શું તમે જવા માંગો છો? શું તમે જવા માંગો છો? પૂછી રહ્યા છે. તમારો જવાબ કાં તો હા હોય કાં તો ના હોય. વચમાં આડે પેલાના જેવું ગમે તેવી કથા ના કહેશો કે મારું તો પેલું કામ હોય ને ફલાણું કામ હોય. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું છે આપણે. પ્રભુ એના શિષ્યોને તેડ્યા ને ત્યારે એ લોકો કમ્ફર્ટ ઝોનમાંથી અનકમ્ફર્ટેબલ ઝોનમાં આવ્યા.
ઈશ્વરના સેવકોનું જીવન જ એ છે. ઈશ્વરની સેવા કરવી છે, ઈશ્વરની પાછળ જવું છે, તો આપણે કમ્ફર્ટેબલ ઝોનમાંથી બહાર આવવાનું છે અને અનકમ્ફર્ટેબલ ઝોનમાં જવાનું છે. હું તમારા માટે પ્રાર્થના કરવા માગું છું. અમને પ્રેમ કરનાર અમારા પ્રભુ અને અમારા દેવ, અમને સાજા કરનાર અમારા પ્રભુ અને અમારા દેવ, અમને અમારા પાપોની માફી આપનાર અમારા પ્રભુ અને અમારા દેવ, અમારી આંખો ખોલો પ્રભુ. અમારી આસપાસ પુષ્કળ બેથેસ્દાના કુંડ છે પ્રભુ, પુષ્કળ બેથેસ્દાના કુંડ છે. એ જોવાને માટે અને એમાં હેલ્પલેસ લોકોને જોવાને માટે અમારી આત્મિક આંખોને ખોલો પ્રભુ. પ્રભુ, તમે અમને અમારા બંગલાઓમાંથી, અમારા સરસ સરસ ઘરોમાંથી, અમારા કમ્ફર્ટેબલ ઝોનમાંથી બહાર કાઢો પ્રભુ. અમને કૃપા આપો કે અમે મારું બિછાનું ઉંચકીને ચાલીએ અને જઈએ. જ્યાં જ્યાં બેથેસ્દાનો કુંડ છે ત્યાં અમે જઈએ. ઓ પ્રભુ, અમને કૃપા આપો, અમને બહાર કાઢો પ્રભુ કમ્ફર્ટેબલ ઝોનમાંથી. અને જેમ તમે આ માણસને મદદ કરી, હેલ્પલેસ માણસને મદદ કરી, એમ પ્રભુ અમે પણ બીજાઓને મદદ કરનાર, બીજાઓના જીવનો બદલનાર, બીજાઓના જીવનમાં આશા લાવનાર એવી વ્યક્તિઓ, એવા તમારા સેવક સેવિકાઓ બની શકે એવી કૃપા તમે અમને આપજો પ્રભુ ઈસુ. આજે જે કોઈએ મારું સાંભળ્યું છે એમના કાનમાં ગુંજ્યા કરે, આજનો સંદેશો ગુંજ્યા કરે પ્રભુ, એવી કૃપા એમના માટે માગું છું પ્રભુ. પ્રભુ, અમે દરરોજ ફક્ત પ્રેયર લાઈનમાં બેસી લેનાર નહીં, પણ પિતાજી બેથેસ્દાના કુંડોમાં પણ જનારા થઈએ એવી કૃપા, એ દર્શન, એ બોજ પ્રભુ તમે અમને આપો કે અમે અમારા કમ્ફર્ટેબલ ઝોન, અમારા ચર્ચ, અમારી ખ્રિસ્તી સંસ્થા, અમારી પ્રેયર લાઈનમાંથી બહાર નીકળીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં જઈએ પ્રભુ. અમે ઉઠીએ જ્યાં છે ત્યાંથી, અમે ઉઠાવી લઈએ અમારું બિછાનું અને પ્રભુ અમે ચાલીએ અને જઈએ જ્યાં જ્યાં બેથેસ્દાના કુંડો છે ત્યાં. પ્રભુ, મારી આ પ્રાર્થના એક એક સાંભળનારને માટે તમે સાર્થક કરજો. તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં માગું છું. આમેન. 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 થેન્ક યુ ચંદીભાઈ, થેન્ક યુ. બહુ સખત વ્યવહારિક શિક્ષણ. અને આપણે જે કરવાનું છે એ કર્યું, એ નથી કરતા એ આપણને કહેવામાં આવે છે. આપણે બધા એમાં આવી જઈએ. પ્રભુ, અમને મદદ કરો અને અમારી સાથે વાત કરો કે જે દ્વારા આજનું જે શિક્ષણ છે એમાં અમને શું કરવાનું છે પ્રભુ, મદદ કરો પ્રભુ, સહાય કરો. મધ્યસ્થીની પ્રાર્થના તો આપણે કરી છે, પણ સાથે સાથે મરતા આત્મા એ બચાવવાના છે અને પ્રભુની પાસે એ લઈને જવાનું છે. માટે પ્રભુ આપણને કૃપા આપે. મરજી ઈસુની જાણી લે તું, રસ્તા પાદરા થશે રે. મરજી ઈસુની જાણી લે તું, રસ્તા પાદરા થશે રે. ઉચકી બિછાનું ચાલી નીકળી તું, ઉચકી બિછાનું ચાલી નીકળી તું, જીવનો આશીષ છે રે. જીવનો રે ઈસુજી, મેં તો જીવનના જળ પીધા રે. જીવનના જળ પીધા રે ઈસુજી, મેં તો જીવનના જળ પીધા રે. જીવન